અત્યારે આજે છે ગુરુવાર અને અત્યારે અમે જઈએ છીએ મંદિરે ગાડી લઈને જો કરે છે ડ્રાઇવિંગ અને અહીંયા બા એમ્બ્યુલન્સ થઈ ગઈ બોલો જો શુક્રવાર જ છે લોકો તો પછી યાદ ન રહે કંઈ કે કયો વાર હતો કયો નહોતો ને અત્યારે જો હું કાલ બેઠી છું બપોરના ઉપર ચારે સવા 2માં છે ને આજ બેઠી જ વાર લઈ અને પેલા ટ્યુશનમાં કોઈ ગયો હતો અને શું છે અત્યારે બપોરે ટ્યુશનમાં જવાનું ચાલુ થઈ ગઈ છે એ ક્યારનો મળ્યો ગયો એટલે એ તો છે ને 2 જ વાગે ગયો 2 ને 10 કલાક જ્યારે વયો ગયો પછી મેં કીધું હાલમાં શું પછી નીંદર ના આવી પછી સુતીને પછી જાય ગઈ હવે જાય ગઈ મેં કીધું હાલો હવે છે બ્લોગ બાકી છે ઉતારી લો થોડોક અત્યારે એવું લોકો છે મોઢા ઉપર એટલું સાન કરે છે મજા અહીંયા જો હું દર વખતે અહીંયા ઘરે આવી જે છે ને અમારે ફળિયા છે ને એની લાદીઓ છે એ જોવા જોયું આજનું ટી-શર્ટ બતાવી ચાલ્યો આમાં જો મારા મોબાઈલમાં કેવું છે કે જ્યારે પાછલો કેમેરો સામેનો કેમેરો ચાલુ કરી દઉં ને તો હે ને આગળનો હે મસ્તી એ છે ને લાઇટ પડવા માંડે એટલે છે આ મોટું કાળું લાગે ને તો મારું મોટું છે એ તો એ કાઢવી છે એટલે હવે હું જો બંધ થઈ ગઈ એ મોબાઈલમાંથી એવું થતું હશે એટલે મેં બંધ કરી દીધી એટલે જોઈ લ્યો આજનો કપડાં જોઈ લ્યો અને અહીંયા છે મારું વોશિંગ મશીન રાખ્યું છે ગોદર કારણ કે ગરમ કેવું થઈ ગયું છે અત્યારે તડકો જેવો છે ને આમ જોઈએ તડકો જેવો છે આમ જોઈએ એટલે આમ જોઈએ બહાર જોઈએ તો ચંપલ પહેરામે એમને છે ચંપલ પણ મારા અહીંયા નથી નીચે પડ્યા સૂર્ય દાદા કી સાઈડે નથી દેખાતા અહીંયા તો એકદમ કેટલું આમ સાઈન દેખાય સૂર્ય દાદા જ ઉપર જ છે અહીંયા મેળી ઉપર અને પગ ભરે છે અહીંયા એટલા એવડા પગ ભરે છે શું તડકાને મારે શું ક્યાં નાખો જાઓ ને તડકો મને સમજાતું નથી તમારે પણ એવું જ તમે તડકાથી કંટાળ્યા હોય તો કહેજો મને અમારે તો આટલામાં છે ને અહીંયા 4 લાદી છે એમાંય એટલો તડકો કે આ લાદી છે ને ત્યાં લગી જ તો એટલામાં થોડું થોડું તપી જાય નકર તો એટલામાં શાંત વાતાવરણ હોય નકર નીચે તો આખું ફરિયોળ થઈ પેલા મમ્મીના ચંપલ પેલો હોય છે તે નકર છે ને મારા ચંપલ નીચે પડ્યું મમ્મીના ચંપલ પહેરીને બતાવું તો નીચે આ સુંદર છે ને તપતું જ છે અહીંયા તો અતિશય તપે છે એમાં કંઈક છે ને બહાર રાખ્યું છે શું રાખ્યું કંઈ ખબર નથી પૂછી જઈશું ને સાયકલ પડી છે 2 એક મને મારી સ્કૂટી પડી છે 2 આ ટાંકો છે ને અમારો ટાંકો છે કે જે છે ને ત્યાં સાવલ છે અને અમારે છે ત્યાં વસ્તુ રાખી અમે ત્યાં પણ એવી થોડી ઘણી એવી વસ્તુ હોય એ રાખે અને એ તો મારે ઝાડવા જ રાખે કીધું તો પછી અહીં જો મારી ઉપર માળો છે એ ચકલીએ બનાવેલો એમને મટકું રાખ્યું હતું એના હાટું જ એને માળો બનાવીને મસ્ત આવ્યો મને આ કરો હતો ને તો ત્યાંથી છે ને ચકલી બાદથી હશે શું ખબર કે આવો જ હતો એટલે સીધો ત્યાંથી છૂટી ગયો સીધો નીચે વજણિયા હજી વારો પડ્યો છે જુઓ દેખાય છે ને ત્યાં હજી વારો પડ્યો છે
સીધો નીચે વહી આવ્યો. શું કોણ જાણે કેવી રીતના છે ને વાત કીધી ને એની ખબર ન પડી તો સીધો આવ્યો નીચે વહી આવ્યો. અને જો તડકામાં મમ્મીની અંદર એમ કે તડકામાં નાટવાને લૂ લાગી જાય ને મને એવું કંઈ અસર જ નથી લખતો મસ્ત મજા આવી જાય. તમારા જલ્દી પછી રખો થાય છે જામ ખિસકો છો અહીંથી મને દેખાય છે એટલામાં જ કે ખોદી ક્યાં આવી ગઈ ભાગી ગઈ. લે તડકો એવો લાગે છે ગાઈસ તડકાથી હું એવી કંટાળી ગઈ છું તો તમને એવું લાગે છે ને કોઈ તડકાની જતા એવું નથી. હું સમજી વાત તો કરું પણ મને છે ને જાજે તડકાની વાત મને મજા આવે કરવાની જવો એટલે તડકાની વાતો કરવાની છે ને એવી મજા આવે ને તો પાછી આપણે લાઈટ શરૂ કરી દઈએ. થઈ ગઈ લાઈટ એ છે ને બટન છે જાજે ઉઠીને પછી સ્ટાર્ટ કરી દો. મારું મોઢું છે કેટલું મસ્ત તોય અત્યાર લગી અમારે અહીંયા લાઇટ નહોતી જ એટલે હવે આવી છે લાઇટ. પેલા 2 વાગે આવી અત્યારે 5 મિનિટ થઈ ગઈ મેં તમારી હવે બ્લોગ સ્ટાર્ટ કરવાની. અને અત્યારે મેં છે ને શું કર્યું કે ઓલો કાચ હતો ને એની આગળ થોડીક આવડી એવડી ખબર લાદી હતી ને અમારી એની પાસે એની સામે મોબાઈલ રાખી દીધો અને પછી વાત કરવાની મજા જબારા 2 હાથ થયા છે પગ તો નહોતા નકરતો પડી જાય બેઠી. એટલે જો મારું હંધે જો 5 ઓલું ઘર છે અમારે છે ને એટલે બંધાઈને ઘરે જો પહેલાં અમારું ઘર આમ ઊંચું પેલા બાજુવાળાનું છે ને 1 માળનું અમારે 2 માળનું પછી પાછું 1 માળનું 2 પછી 1 માળનું 2 માળનું એવી રીતના આખી સીડી મૂકવાની બોલો. અને તમને એક દિવસ હું હોમ ટૂર કરાવવાની છું અને કદી કરાવવાની નક્કી નથી. ગમે એક જ દિવસમાં હું તમને હોમ ટૂર કરાવી દેવાની છું. લગભગ તો આ જ વેકેશન હશે ને ત્યાં જ કરાવી દઈશ તમને હોમ ટૂર અમારા ઘરનું. તમે પણ જાણી શકો કે અમારા ઘર કેવું છે ને કેવું મોટું છે અને મારા ઘરના સદસ્ય સાથે મળાવીશું. મારા ઘરના સદસ્ય તો 7 જ છે જાજા નથી. અમે ઝૂલુની પછી ઈસન માછલી ને 2 છે ઓલા જીવજંતુ એક પ્રાણી અને એક શું કહેવાય માછલીના જીવજંતુમાં આવે કે સ્કેમ આવે ભગવાન એ મને છે ને હમણાં છે ને વેકેશનમાં છે મારા હેર રાઇટિંગ હોય ને સમજાય આમ હેડ રાઇટિંગ હોય ને એ પણ બગડી ગયા છે સમજી આમ ભૂલાઈ ગયું. હવે વેકેશન પડ્યો હવે પાછું કે એટલું બધું નથી ભૂલાઈ ગયું પણ હવે આજે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. વેકેશનમાં આખી પ્રેક્ટિસ કરવાની છે સંધાય પાછી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તો એવું તમને કહી દઉં કે એવું ન રાખવાનું કે વેકેશનમાં કંઈ કરવાનું. વેકેશનમાં તો અહીં ભણવાનું કરવું. એમાં શું કરીએ કે છે ને ભણવું હોય ને એના માટે જે મને છે ને જે વિષય આપણે લાગે ને એમાં અમે ટીચર રમી નાખી. ટીચર રમીને તમને હું અને મારી બેન પણ ધારા અમે 2 રમી ટીચર એટલે અમે ટીચર રમતા હોય ને એટલે એમાંથી આપણે વાંચી ઇંગ્લિશ વાંચી ગુજરાતી વાંચન એટલું મસ્ત સરસ થાય અને ઓમ પણ મસ્ત થાય. એટલા માટે આજે મેં વિચાર્યું કે ભણવાની વાત વિચારેલી પછી એમ વિચારી નથી. તમને એવું લાગતું છે એમને ખાલી અમને કહેવા એવું કાંઈ નથી. હું સાચું કહું છું કે અમારે છે ને હું છે ને આમથી પ્રેક્ટિસ કરું છું. જો પ્રેક્ટિસ થાય છે ને આજે છે ને શું કરું છું કે મમ્મીને હું છે ને બેઠા હતા અને પછી મને વિચાર્યો કે હાલો હેન્ડ રાઇટિંગ સારા જેટલા થાય ને એટલી કોશિશ કરીશું. એટલે કોશિશ ચાલુ કરી દીધી બરાબર. કોશિશ ચાલુ કરી દીધી ને પછી મેં લઈ કાળ મેં કેટલા પત્તા અંદાજો છે ને 4-5 પત્તા પડી ગયા ને એ આવડાવડે તો 50 વાર ચોપડામાં હે ને મેં 4-5 પેજ ભરી નાખ્યા છે. એટલે એટલું તો મને ખબર પડી ગઈ કે થઈ ગઈ. વાંચન તો આપણે રમતે થઈ જાય કે હું શું કરું કે જ્યારે ચોપડા ન હોય ઉપર હોય ને એમાં નીચે રમવું હોય તો શું કરું નીચે છાપા પડ્યા છાપા ખોલીને રાખી દેવાના એકને વાંચવા છે ઘરને વાંચવું તો પણ આપણે એમાં છાપાનું વાંચન પણ સરસ થાય. એમ પછી લખાણ પણ હું કરું છું એની પ્રેક્ટિસ હંધી મસ્ત સરસ થવું જોઈએ. એટલે એવું હું તમને કહેતી નથી મારું હંધી એવું સરસ થવું જોઈએ. જે પ્રેક્ટિસ કરે એને સારું કહેવાય અને જે નથી કરતા એને કહું કે પ્રેક્ટિસ કરો. તમે આગળ સ્કૂલ ખુલશે ને તો તમને છે ને મેડમો કહેશે વાહ સારા અક્ષર કરવાનું શરૂ તો
એટલે ત્યારે આપણે કહી શકીએ કે અમે વેકેશનમાં મહેનત કરેલી હતી. એટલે હું વેકેશનમાં મહેનત કરું છું એમ જ તમારે છે ને વેકેશનમાં મહેનત કરવું જો. પછી ભણી કરીને તમારા માતા પિતાનું નામ રોશન કરજો. હું પણ કરીશ અને તમે પણ કરજો. બ્લોગ કાંઈ લખી રાખી મળી નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય ગાઈસ. મારા ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ.